હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર મિત્રો, તમારે વેઇટ લોસ કરવું છે, તો ફિકર નોટ. અહીંયા આપણે સિમ્પલ સરળ ઘરે બેઠા તમારે વજન ઘટાડવું છે અને તમારે ફિટનેસને તમારે ફિટ રાખવું છે, તો એના માટેનો સિમ્પલ સરળ ઉપાય અહીંયા હું તમને જણાવું છું. તો સૌથી પહેલાં જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે, તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, ત્યારે તમારે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવું પડશે. આપણા વજન ઘટવા માટે 5 કારણ જવાબદાર હોય છે. પાચન તંત્ર સૌથી પહેલાં નબળું, બીજું ઓવર ઇટિંગ, ત્રીજું વંશ પરંપરાગત રીતે વજન વધતું ઘટતું હોય છે, ચોથું કોઈ આનુવંશિક રોગ, અને સૌથી મહત્વનું 5મું બેઠાડું જીવન. તમે ખોરાક ભૂખ કરતાં થોડું વધારે ખાવ છો, તમારું બેઠાડું જીવન છે, તમારું પાચન તંત્ર નબળું છે. આ 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા હું તમને એવો સરસ મજાનો સિમ્પલ સરળ ઉપાય જણાવું છું કે જેની મદદથી તમે આરામથી તમારું વજન ઘટાડી શકો છો. એની મદદથી 5માંથી કોઈ પણ કારણ હોય, તમારું વજન વધતું જતું હોય, તમે આટલું જ જમો છો તો પણ તમારું મેનેજમેન્ટ થઈ શકે છે. સૌથી પહેલાં આપણે વેટ મેનેજમેન્ટ પર ધ્યાન આપીશું. તો અહીંયા આપણે એવી 5 આપણા ઘરમાં હાજર રહેલી ઓનલી 5 આયુર્વેદિક ઔષધિઓની વાત કરવાની છે. એ તમારે થોડી થોડી માત્રામાં લઈ અને ઘરે સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવવાનો છે કે જેની મદદથી તમે આરામથી તમારું વજન ઘટાડી શકો છો. સૌથી પહેલાં 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ અજમો, 100 ગ્રામ મેથી દાણા, 100 ગ્રામ તમારે લેવાનું છે અળસીનો પાવડર, જે અળસી તમને માર્કેટમાં મળશે એ, અને સાથે તમારે 100 ગ્રામ લેવાનું છે ત્રિફળા ચૂર્ણ. આ બધી જ વસ્તુ છે એની અંદર પોતાના ગુણધર્મ છે. આ દરેકે દરેક વસ્તુ એવી છે જે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ રાખે છે, આપણા શરીરના અંદરના અવયવોને મજબૂત રાખે છે, સાથે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. તમે કોઈ પણ ખોરાક આટલો ખાશો કે આટલો ખાશો પચી જશે. અને સાથે તમારે હવે આ બધી જ વસ્તુ 5 વસ્તુ કીધી છે એ બધી જ મિક્સ કરવાની, એનો પાવડર બનાવવાનો. જે વસ્તુ ઓલરેડી પાવડર ફોર્મમાં છે એ પણ આમાં મિક્સ કરી દો, અને પછી ચાળણીથી ચાળવાની નહીં, ભલે અધકચરો રહે પાવડર. ચાળશો તો જે રેસા ઉપર રહી જતા હોય છે એ રેસાના કારણે તમારા જે ડાયટેરી સેલ્યુલોઝ નામનું ફાઇબર હોય છે એ ફાઇબર નથી મળતું, જેના કારણે તમને જે રિઝલ્ટ મળવું જોઈએ એ નથી મળતું. તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી. તમારે સૌથી મહત્ત્વનું છે કે પાવડર થોડો વધારે મિક્સરમાં દળી લેવાનો અને પછી ભરી દેવાનું એટલે બન્યા. અને તમારે કશું જ કરવાનું નથી. તમારે સવારે નરણા કોઠે હૂંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી, રાત્રે સૂતા પહેલાં આ પાવડર હૂંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી પીવાનો છે. બીજું કે જ્યારે આ પાવડર છે ગરમ પાણી સાથે તમારે લેવાનો છે. ઓકે, હવે રહી વાત થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ. ખાનપાનમાં થોડા ચેન્જીસ લાવો, ભૂખ કરતાં ઓછું જમો. તો શું ખાવું જોઈએ? ખાવામાં તમે પુષ્કળ પ્રમાણમાં દૂધી અને પાલક ખાઓ, મગનું પાણી પીવો, ઘઉં મેંદો સદંતર બંધ કરી દો. સાથે સાથે તમે બીજું કે તમે તમારા ડાયટમાં ધ્યાન રાખો, નિયમિત રીતે ભૂખ કરતાં ઓછું જમવાનું રાખો, બહારનું સદંતર બંધ કરી દો, અને સાથે તમે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો. ફિઝિકલ એક્ટિવિટીઝમાં હવે આપણે શું કરીશું? તો કાંઈ નહીં, ઘરે બેઠા બેઠા સિમ્પલ તમે ચા બનાવો છો તો ચા તમારી ઉકળે છે ત્યાં સુધી ધીમે ધીમે આપણા શરીરના કોઈ પણ અવયવોને નુકસાન ન થાય એ રીતે ધીમે ધીમે સેલ્ફ વોક કરી શકો છો. આપણે ચાલવાની ટેવ નથી, આપણે વોકિંગની ટેવ નથી, તો આપણા શરીરના અવયવોને પણ એ જ ટેવ પડી ગઈ છે. તો શરૂઆતમાં કોઈ પણ વસ્તુની શરૂઆત એકદમ ધીમે ધીમે, ઓકે, પછી તમારા શરીરને ટેવ પડે તે તમે કરી શકો. 5 જ મિનિટની ફિઝિકલ એક્ટિવિટીઝ. બીજું, સીડી ચડ ઉતર કરો. તો સાથે તમે સૂર્યપ્રકાશમાં નિયમિત રીતે 10 થી 15 મિનિટ બેસો. આટલું જ કરો એટલે ખરેખર તમે કહેશો વાહ ભાઈ વાહ તૃપ્તિબેન, તમે કહ્યું એ બહુ સરસ કર્યું. ખરતા વાળનો પ્રશ્ન ગાયબ, સ્કિન પ્રશ્ન ગાયબ, તમારું વજન 0 ફિગર તો નહીં બને, પરંતુ હા વજન વધતું અટકી જાય છે અને તમે ફિટનેસમાં આવશો. ભલે તમે 80 કિલોના છો, 100 કિલોના છો, પરંતુ તમારું બોડી ટાઈટ બનશે, તમારું બોડી ફિટ બનશે. તો અહીંયા આપણે ફિટનેસની વાત છે. તમારા પાચન તંત્ર રિગાર્ડિંગ જેટલા પણ રોગો છે તે કવર થઈ જશે, તમારા દવાના ખર્ચ ઓછા થઈ જશે, અને સાથે તમારું વજન પણ ઘટશે. તો આશા રાખું છું કે આ સરસ મજાની માહિતી તમારા માટે છે, પસંદ આવી હશે.